તું ગંદી સ્ત્રી છે, મને ગુસ્સો આવ્યો અને મેં મારી પત્નીને રૂમમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી. આજે ફરી મારી પત્નીના શરીરમાંથી આદુ અને લસણની ગંધ આવતી હતી. તે રડવા લાગી, પણ હું સંપૂર્ણપણે કંટાળી ગયો હતો. ટૂંક સમયમાં મેં એક આધુનિક અને સુંદર છોકરી સાથે લગ્ન કર્યા અને મારી માતાએ મારી પહેલી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી. પણ થોડા જ દિવસોમાં મારી માતા ઝઘડવા લાગી. તેણે કહ્યું, તારી નવી પત્ની ન તો મારું સાંભળે છે અને ન તો બહેનોનું કોઈ કામ કરે છે. મને એ પણ વિચિત્ર લાગ્યું, કારણ કે બીજી પત્ની ખરેખર સારા પોશાક પહેરેલી હતી, પણ મારું કોઈ કામ કરતી નહોતી. જ્યારે જો હું તેને કોઈ કામ કરવાનું કહેતો, તો તે ચીસો પાડવા લાગતી. જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર જતી, ત્યારે હું મારી પહેલી પત્નીને પાછી લાવવા ગયો. પણ મને આઘાત લાગ્યો જ્યારે મેં તેને કરોડોની કિંમતની કારમાં જોઈ. ત્યારે હું સવારે ખૂબ મોડો જાગી ગયો. હું ઉતાવળમાં ઉઠ્યો. જ્યારે મેં આસપાસ જોયું, ત્યારે મેં મારી બીજી પત્ની, જેની સાથે મારા લગ્નને થોડા મહિના જ થયા હતા, તે આરામથી સૂતી જોઈ મને ગુસ્સો આવ્યો કે પુરુષને જગાડવાની જવાબદારી સ્ત્રીની છે, પણ તે શાંતિથી સૂઈ રહી હતી અને મારે ઓફિસ માટે ઉતાવળ કરવી પડી. હું ઉતાવળમાં તૈયાર થઈને નાસ્તો અને ચા વગર ઓફિસ પહોંચી ગયો અને ત્યાં પહોંચ્યા પછી મારી ઊંઘ ખુલી. મને માથાનો દુખાવો થવા લાગ્યો. કોઈક રીતે મેં આખો દિવસ કામ કર્યું, ઓફિસમાં સમય વિતાવ્યો અને હું ઘરે પાછો ફર્યો ત્યારે સાંજના 7 વાગ્યા હતા. મેં ડોરબેલ વગાડ્યો અને મારી બહેને દરવાજો ખોલ્યો અને તેનો મૂડ ખૂબ જ ખરાબ હોય તેવું લાગતું હતું. મેં પૂછ્યું, શું થયું? તેણે કહ્યું, બધું બરાબર છે. મને ખૂબ જ માથાનો દુખાવો થતો હોવાથી મેં કપાળ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. હું સારી ચા પીવા માંગતો હતો, પણ મારી બહેનનો મૂડ જોઈને મને સમજાયું કે આજે મને સારી ચા પણ નહીં મળે. હું ત્યાં બેઠો, મમ્મી રસોઈમાં કામ કરી રહી હતી. મને જોઈને તે નજીક આવી અને પછી જ્યારે તે બોલવા લાગી, ત્યારે તેણે વાત કરવાનું બંધ ન કર્યું. મારી માતાની વાત સાંભળીને મારા માથાનો દુખાવો વધી ગયો. મારી માતા પાસે ફક્ત એક જ વાત કહેવાની હતી, તમારી નવી પત્ની હંમેશા પલંગ તોડતી રહે છે. અમને શું વાંધો છે? તે કોઈ ઘરકામ કરતી નથી. તેણે તેના રૂમની હાલત સુધારવી જોઈએ. બસ. મને ખૂબ ગુસ્સો આવ્યો અને મારી માતાની વાત સાંભળીને હું ગુસ્સામાં મારા રૂમ તરફ ગયો અને એ જોઈને આઘાત લાગ્યો કે રૂમની હાલત ખૂબ જ ખરાબ હતી અને મારી પત્ની અરીસા સામે બેઠી હતી અને તેના ચહેરા પર મેકઅપ લગાવી રહી હતી. તે મારી સામે હસી, પણ બધું બંધ ન કર્યું કે તે ઊભી થઈ ગઈ અને મને પાણી આપ્યું. હું આશ્ચર્યથી તેની સામે જોતો રહ્યો. મારે પોતાને કહેવું પડ્યું કે હું ખૂબ થાકી ગયો છું, એક કપ ચા બનાવી આપ. પછી મારી પત્નીએ મારી સામે જોયું અને કહ્યું કે તું હર્ષિતાને કામ કહી દે, તે ખૂબ સારી ચા બનાવે છે. મને માથાનો દુખાવો છે, હું પણ પીશ. તેની વાત સાંભળીને હું તેના ચહેરા તરફ જોતો રહ્યો. તો શું તું કોઈ કામ નહીં કરે? ન તો મારું કે ન તો મારા પરિવારનું? તે સમયે મને દલીલ કરવાનું મન નહોતું થયું, તેથી હું ભારે હૃદય સાથે બહાર આવ્યો અને મારી માતા સામે હાથ જોડી દીધા. માતા, મને હમણાં ચા બનાવી આપો, હું તેની સાથે વાત કરીશ. પણ આજે મારી માતા ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે સ્પષ્ટ ના પાડી. તેણે કહ્યું કે અત્યાર સુધી હું તમારા બધા કામ કરતી આવી છું. હવે તમારી આધુનિક પત્નીને કહો કે તમારા બધા કામ કરે. આજથી હું તમારા બધા કામથી દૂર થઈ રહી છું. મારી માતા પાસેથી આ સાંભળીને મારું માથું દુખવાથી ફાટી જવા જેવું હતું. હું ઘરે પહોંચ્યા પછી થોડો આરામ કરવા માટે ઓફિસથી આવ્યો હતો. મારી પત્ની, માતા અને બહેનો વચ્ચેની આ લડાઈ સાંભળીને મને ત્યાંથી ભાગી જવાનું મન થયું અને મેં તેના વિશે વિચાર્યું જ નહીં, પણ તે કર્યું પણ. હું તરત જ ત્યાંથી ઊભો થયો અને બહાર ગયો. કોઈ નહીં. મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું. માતાએ પાછળથી બૂમ પાડી, પણ પછી કોઈએ કંઈ કહ્યું નહીં. કદાચ તેણે પણ મને એકલો છોડી દીધો. પણ હું સારી રીતે જાણું છું કે હું ક્યાં જઈ રહ્યો છું. મેં ટેક્સી લીધી અને તે સરનામે પહોંચી ગયો જ્યાં મારે જવાનું હતું. હું મારી પહેલી પત્નીને લેવા જતો હતો, કારણ કે હવે હું થાકી ગયો હતો. મેં તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને હવે હું તેને લેવા જતો હતો. જેમ જેમ હું તેની શેરીમાં પહોંચ્યો, જ્યાં મેં એક વર્ષથી તેના વિશે કંઈ સાંભળ્યું ન હતું, હું ટેક્સીમાંથી નીચે ઉતર્યો. એક ગાડીએ હોર્ન વગાડ્યો. મેં પાછળ જોયું તો એક ગાડી ઊભી રહી ગઈ હતી. તેમાંથી એક ખૂબ જ સુંદર સ્ત્રી બહાર નીકળી. જ્યારે મેં તેની તરફ જોયું, ત્યારે મને લાગ્યું કે હવે હું શ્વાસ લઈ શકીશ નહીં.
સામેનું દ્રશ્ય આઘાતજનક હતું. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે આ બધું સાચું હોઈ શકે છે. હું ત્યાં એ જ વિચિત્ર સ્થિતિમાં ઊભો હતો અને તે સ્ત્રી જે ગાડીમાંથી બહાર નીકળી હતી, ધીમે ધીમે ચાલતી તે મારી નજીક આવી અને મને એવું વાક્ય કહ્યું કે તે સાંભળીને મને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ મારા વિનાશને રોકી શકશે નહીં. હું ધીરજ મિશ્રા આ સમયે મારા ઘરમાં હતો. હું શાંતિથી બેઠો હતો. મારા ભૂતકાળ વિશે વિચારતો હતો. મારો ભૂતકાળ બહુ ભવ્ય નહોતો, પણ હવે મારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું હતું તે જોઈને મને મારા ભૂતકાળની ખૂબ જ યાદ આવવા લાગી. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મેં મારી જાતને બહેનોથી ઘેરાયેલો જોયો. એટલે કે હું ઈચ્છાઓ અને પ્રાર્થનાઓમાંથી જન્મેલો બાળક હતો, એકમાત્ર પુત્ર જે માતા પિતાની અપાર પ્રાર્થનાનું પરિણામ હતો. મારી 3 મોટી બહેનો હતી અને પછી અમારા સંબંધીઓએ સતત 3 પુત્રીઓના જન્મ પછી મારા માતા અને પિતાનું જીવન દુઃખી કરી દીધું હતું. હું ઘણીવાર મારી બહેનો પાસેથી સાંભળતો હતો કે દાદી 3 દીકરીઓના જન્મ પછી તેણે તેની માતાને ઘરમાંથી કાઢી મૂકવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં ભગવાને પુત્રના શુભ સમાચાર આપ્યા અને માતા સાચા મનથી આખો સમય પૂજામાં વ્યસ્ત રહેતી. તે ફક્ત એટલું જ પ્રાર્થના કરતી હતી કે આ વખતે તેને પુત્ર થાય જેથી તેનું જીવન સુધરે અને દાદી પણ તેને પ્રેમ કરવા લાગે, પિતા પણ તેને નફરત કરવાનું બંધ કરે અને ઘરમાં શાંતિ અને ખુશી રહે. જ્યારે પણ હું આ વાર્તા સાંભળતો ત્યારે હું હસતો, પણ માતાની આંખોમાં આંસુ જોઈને મને સમજાયું કે માતા શું સહન કરી રહી હશે. સારું, હું જન્મ્યો અને બધાના વિચાર બદલાઈ ગયા. પિતાએ તે સમયે જ માતાની માફી માંગી હતી, કારણ કે દીકરાઓ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા. હવે તે આ સમજી ગયા છે. દાદીએ પણ માતાને માફ કરી દીધી હતી. જ્યારે જે થવું જોઈતું હતું તે એ હતું કે માતાએ દાદીને માફ કરી દેવા જોઈતા હતા. ગમે તે હોય, માતા ભગવાનનો આભારી હતી કે તેને દીકરો આપ્યો, નહીંતર તેનું જીવન વધુ દુઃખદ બની ગયું હોત. અને પિતા પણ દાદીની વાતમાં માનીને તેને છૂટાછેડા આપી દેત. ગમે તે હોય, મારો જન્મ મારા પરિવાર માટે આશીર્વાદનું કારણ બન્યો. એટલા માટે મને ખૂબ પ્રેમ કરવામાં આવતો હતો અને આ લાડમાં મેં મારા જીવનમાં ઘણા ખોટા નિર્ણયો લીધા, જેના કારણે આજે હું મારું માથું પકડીને પસ્તાવો કરી રહ્યો છું. આ વાત હું સ્કૂલમાં હતો ત્યારે બની હતી. મારા પિતાએ મને કહ્યું હતું કે અભ્યાસ પછી થોડો સમય દુકાન પર વિતાવો. હું સ્કૂલમાં ખૂબ સારા માર્ક્સ મેળવતો હતો અને તેથી જ મારા પિતા મને કહેતા હતા કે જીવનમાં અભ્યાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ભણ્યા પછી નોકરી મેળવવાને બદલે હું હંમેશા ઈચ્છતો હતો કે મારો દીકરો પોતાનો વ્યવસાય કરે. તેણે નોકરી અને વ્યવસાય બંનેનો પ્રયાસ કર્યો હતો. પછી તેણે મને સ્પષ્ટપણે કહ્યું કે નોકરી પરિવારનું ભરણપોષણ કરે છે, જ્યારે વ્યવસાય પેઢીઓને ટકાવી રાખે છે. જ્યારે હું તેમની વાત સાંભળતો ત્યારે હું મારા હૃદયમાં કહેતો કે હું મારા પિતાની સલાહનું પાલન કરીશ. હું ચોક્કસ તેનું પાલન કરીશ. હું ભણવામાં સારો હતો, એટલા માટે મારા પિતા મને ઘણીવાર સલાહ આપતા કે અભ્યાસ પછી થોડો સમય દુકાન પર વિતાવો, જેથી હું કામ સમજી શકું. હું એક આજ્ઞાકારી દીકરો હતો અને મારા પિતાના શબ્દોને મહત્વ આપતો હતો, એટલા માટે મેં તેમનું પાલન કર્યું અને દુકાન પર બેસવાનું શરૂ કર્યું. તે સમયે હરપ્રસાદ નામના એક ગુરુ દુકાન પર આવતા. તેઓ મને જોઈને મારી ખૂબ પ્રશંસા કરતા અને મારા પિતાને કહેતા કે તમારો દીકરો ખૂબ જ આજ્ઞાકારી છે. મને તમારો દીકરો ખૂબ ગમે છે. જો તમે ઈચ્છો તો આપણે આ મિત્રતાને સંબંધમાં ફેરવી શકીએ છીએ. ખરેખર હરિપ્રસાદ એ વ્યક્તિ હતા જેમણે મારા પિતાને વ્યવસાય કેવી રીતે કરવો તે શીખવ્યું હતું અને આજે અમે બધા ખુશ અને સમૃદ્ધિમાં જીવી રહ્યા હતા. તે સમયે હું ફક્ત 16 વર્ષનો હતો. મને સમજાતું નહોતું કે તે સગા સંબંધીઓ વિશે કેવી રીતે વાત કરે છે. હું દુકાનમાં પણ મારા અભ્યાસ વિશે વિચારતો હતો. હું દુકાન પર ઓછું ધ્યાન આપતો હતો. જો મેં ધ્યાન આપ્યું હોત તો આજે હું માથા પર હાથ રાખીને રડી રહ્યો છું. આવું ક્યારેય ન બન્યું હોત. ખરેખર હરિપ્રસાદ સાહેબ તેમની સૌથી નાની પુત્રી વિશે સૌથી વધુ ચિંતિત હતા. તેમની બધી પુત્રીઓ હતી અને તેમની સૌથી નાની પુત્રી પણ ખૂબ ચિંતિત હતી. દીકરીના લગ્ન નહોતા થઈ રહ્યા. તે નાની અને ખૂબ જ સુંદર હતી. તે હરિપ્રસાદની ખૂબ સેવા કરતી હતી. હરિપ્રસાદને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે તેનો અંત નજીક છે, તેથી જ તે તેની નાની દીકરીના લગ્ન મારી સાથે કરાવવા માંગતો હતો, જે મારાથી માત્ર 1 વર્ષ નાની હતી. તે સમયે હું ભણતો હતો.
તેથી જ હું આ વાત મુલતવી રાખતો હતો, કારણ કે તે સમયે પિતાએ મને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે હરિપ્રસાદ તેની દીકરીના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે. મને પિતાનું આ નિવેદન બિલકુલ ગમ્યું નહીં. હું અર્ચના સાથે લગ્ન કરવા માંગતો ન હતો. આજે જ હરિપ્રસાદના આગ્રહથી અમે બધાએ તેને જોઈ. બહેનોને પણ અર્ચના બહુ ગમતી ન હતી, પરંતુ પિતાના આદરથી બધા ચૂપ રહ્યા. જ્યારે માતાને ખબર પડી કે અમને અર્ચના પસંદ નથી, ત્યારે તેણે હરિપ્રસાદ સાથે ઘણી દલીલ કરી કે મારા દીકરા માટે આ દુનિયામાં છોકરીઓની કોઈ કમી નથી, તો પછી તમે અર્ચનાને તેની સાથે શા માટે પરણાવવા માંગો છો? હરિપ્રસાદને કહો કે તે બીજા કોઈને તેનો જમાઈ બનાવે. જો તેણે તમને તમારા વ્યવસાયમાં મદદ કરી હોય અને તમને વ્યવસાય સંબંધિત લોન વગેરે આપી હોય, તો તમારે તેના માટે ચૂકવણી કરવી જોઈએ. એનો અર્થ એ નથી કે આપણે તેમની દીકરીને આપણી વહુ બનાવીએ. પિતા હવે વિચારી રહ્યા હતા. હરિપ્રસાદે પિતા પર ઘણા ઉપકાર કર્યા હતા અને પિતા ઘણીવાર માતાથી પણ તે ઉપકાર છુપાવતા હતા. હરિપ્રસાદે દરેક મુશ્કેલ સમયમાં પિતાને સાથ આપ્યો હતો. તેઓ તેમને પોતાના ભાઈ જેવો માનતા હતા. આવી સ્થિતિમાં પિતા તેમની વિનંતીને કેવી રીતે નકારી શકે? આખરે પિતાએ મારી અને અર્ચનાની સગાઈ નક્કી કરી દીધી. તે સમયે હું અભ્યાસ કરતો હતો, તેથી જ હરિપ્રસાદ લગ્નની રાહ જોઈ રહ્યા હતા. નહીંતર જો તેઓ પોતાને બચાવી શક્યા હોત, તો તેઓ બીજા જ દિવસે તેમની પુત્રી અર્ચનાને દૂર મોકલી દેત. હરિપ્રસાદ ખૂબ બીમાર હતો. હરિપ્રસાદ દિલ્હી ગયા હતા અને મારા પિતાને જલ્દી લગ્ન કરવા વિનંતી કરી હતી, પરંતુ કુદરતે કંઈક બીજું જ નક્કી કર્યું હતું. હરિપ્રસાદ તેમની બીમારીથી સાજા થયા, પરંતુ મારા પિતા તે સંપૂર્ણપણે સ્વસ્થ હતા. ગંભીર રીતે બીમાર પડ્યા. તેમનું આશ્વાસન પણ થયું. આ અમારા બધા માટે એક મોટો આઘાત હતો અને અમે આ આઘાત સહન કરી શક્યા નહીં. આવા સમયે હરિપ્રસાદ એકમાત્ર વ્યક્તિ હતા જેમણે અમને સૌથી વધુ ટેકો આપ્યો અને મને ખૂબ મદદ કરી. મેં મારો કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ડિગ્રી મેળવ્યા પછી હું વ્યવસાયમાં પ્રવેશ્યો અને ભગવાનની કૃપા અને આશીર્વાદથી હું સફળ થયો. હરિપ્રસાદની શિક્ષાઓનું પાલન કરીને ધંધો ખૂબ સારી રીતે ચાલવા લાગ્યો. આવી સ્થિતિમાં તેણે ફરીથી અમને યાદ કરાવવાનો પ્રયાસ કર્યો કે તેની પુત્રીની સગાઈ મારી સાથે થઈ ગઈ. હું પહેલેથી જ દેવામાં ડૂબી ગયો હતો, તેથી મેં મારું હૃદય કઠણ કરીને અર્ચના સાથે લગ્ન કરવા સંમતિ આપી. માએ મને ઘણીવાર પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે જો તને અર્ચના પસંદ નથી તો હરિપ્રસાદ સમજી જશે, પણ હવે હું કેવી રીતે ના પાડી શકું? તેની પુત્રી ઘણા દિવસોથી મારા નામ પર બેઠી હતી. મને આમાંથી પૂરતો સમય મળતો ન હતો, પણ જો મેં માને કહ્યું હોત તો હું કહી દેત કે હું તેની સાથે લગ્ન ન કરી લેત. જો મેં તે સમયે તેની વાત માની લીધી હોત, તો આજે મને અપમાન સહન કરવું પડ્યું છે. તે ક્યારેય ન થયું હોત. મેં અર્ચના સાથે લગ્ન કર્યા હતા, પણ હું તેને ક્યારેય હૃદયથી પ્રેમ કરી શક્યો નહીં, કારણ કે મેં તેને ક્યારેય તે રીતે જોયું ન હતું. હું આ સંબંધ માટે માનસિક રીતે તૈયાર નહોતો. ગમે તે હોય, મારી માતા અને બહેન અર્ચનાની વિરુદ્ધ હતા. તેઓએ કહ્યું કે જ્યારે અમારો ધંધો સારો ચાલી રહ્યો છે, તો પછી આપણે હરિપ્રસાદના આભારી કેમ રહીએ અને તેમની પુત્રીને આપણી પુત્રવધુ કેમ બનાવીએ? તે એક સંપૂર્ણ સોદા જેવું હતું. મેં બધાને ચૂપ રહેવા કહ્યું હતું, કારણ કે મારું થોડું દેવું હવે ઉતરી ગયું છે. હરિપ્રસાદના પણ ઘણા પૈસા બાકી હતા અને આવી સ્થિતિમાં આ સંબંધનો ઇનકાર કરવાથી અમારા માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેણે અર્ચનાને કંઈ આપ્યું નહીં અને દહેજના નામે ફક્ત થોડા કપડાં, વાસણો અને સોનાની ચેઇન આપી. તે ચોંકી ગયો. માતાએ લગ્નનો પણ વિરોધ કર્યો કે આટલો ધનવાન માણસ હોવા છતાં તેણે તેની પુત્રીને કંઈ આપ્યું નહીં. મેં આ પણ સહન કર્યું, પરંતુ પછી મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યા. તેમણે મને સંપૂર્ણપણે બદલી નાખ્યો. હું દુકાન પર ધ્યાન આપતો અને રંગબેરંગી સ્ત્રીઓ ત્યાં આવતી, જેમના કપડાં ચમકતા હતા. તેમના કપડાં ખૂબ જ આકર્ષક હતા. તેના ચહેરા પર તાજગી અને ખુશખુશાલ જોઈને મને પણ લાગ્યું કે મારી પત્નીએ આવો જ પોશાક પહેરવો જોઈએ અને મારી સામે રહેવું જોઈએ અને મારું દિલ જીતી લેવું જોઈએ. પણ આવું થઈ શક્યું નહીં. જ્યારે પણ હું દુકાનેથી ઘરે પાછો ફરતો, ત્યારે તે રસોડામાં વ્યસ્ત રહેતી. અમારા લગ્નને થોડા મહિના જ થયા હતા. મેં લગ્નના પહેલા દિવસે તેને સમજાવ્યું હતું કે તેણે મારી માતા અને બહેનોનું ધ્યાન રાખવું છે. તેણે આ ઘરની સંભાળ રાખવી પડશે અને મને પણ ખુશ રાખવો પડશે. લગ્નની પહેલી રાત્રે તેણે મારી સામે આશ્ચર્યથી જોયું અને પૂછવાનો પ્રયાસ કર્યો
કે હું એક જ સમયે આટલા બધા કામ કેવી રીતે કરી શકું છું. મેં તેને કહ્યું કે એક સ્ત્રી આ બધું કરી શકે છે. તે કરી શકે છે. તેને ફક્ત તે કેવી રીતે યોગ્ય રીતે મેનેજ કરવું તે જાણવાની જરૂર છે. મેં તે સમયે તેની સાથે વાત કરી હતી, પણ તે દિવસથી મારાથી ડરવા લાગી. હું 25 વર્ષનો હતો અને તે 24 વર્ષની હતી, પરંતુ તે એટલી નિર્દોષ હતી કે હું જે કંઈ કહું તે તરત જ સંમત થઈ જતી. માતાના શબ્દો તેના માટે આદેશ જેવા હતા અને તે મારી ખુશી માટે મારી બહેનોની દરેક ઈચ્છા પૂરી કરવી જરૂરી માનતી હતી. અમારા લગ્નને માત્ર 2 મહિના જ થયા હતા જ્યારે હરિપ્રસાદનું અવસાન થયું અને મારી પત્ની સંપૂર્ણપણે તૂટી ગઈ. મને હજુ પણ અર્ચના સાથે કોઈ ઊંડો લગાવ થયો ન હતો. આનું કારણ પણ સરળ હતું કે જ્યારે પણ હું ઘરે હોઉં ત્યારે હું તેને જોઈ શકતો ન હતો. જ્યારે હું આવતો ત્યારે અર્ચના રસોડામાં વ્યસ્ત રહેતી. હું થાકી જતો અને ટીવી જોતી વખતે મારી સાથે ખાતી અને પછી મારા મોબાઈલમાં ખોવાઈ જતી. જ્યારે તે ઘરના બધા કામ પૂરા કરીને મોડી રાત્રે મારી પાસે આવતી ત્યારે હું સૂઈ જતો. મેં તેને ઘણીવાર સમજાવ્યું કે તેણે મારા માટે તૈયાર રહેવું જોઈએ. જ્યારે હું આવું ત્યારે તેણે પોતાનું બધું કામ છોડીને મારી પાસે બેસવું જોઈએ. તેણે 1-2 વાર આવું કર્યું, પણ મમ્મીએ મારી સામે તેનું અપમાન કર્યું અને મારી બહેનો સામે આંગળી ચીંધીને કહ્યું કે જ્યાં સુધી તેમની દીકરીઓના લગ્ન ન થાય ત્યાં સુધી પુત્રવધૂને તેમની સામે કપડાં પહેરવાની જરૂર નથી. અર્ચનાએ રડતા રડતા કહ્યું. તેણીએ મારી તરફ જોયું અને મેં તેણીને તેની માતાની વાત સાંભળવાનું પણ કહ્યું, કારણ કે સત્ય એ હતું કે મારું હૃદય ઈચ્છતું હતું કે અર્ચના ફક્ત મારા માટે જ પોશાક પહેરે અને ઘરનું કોઈ કામ ન કરે. રાત્રે પણ તેણીને લસણ, આદુ, ડુંગળી એટલે કે રસોડામાં રહેલા બધા મસાલાની ગંધ આવતી. એકવાર હું ગુસ્સે થઈ ગયો અને તેને ધક્કો મારીને ફક્ત એટલું જ કહ્યું કે સ્નાન કરીને ઓછામાં ઓછું મારી પાસે આવ. તે મારી સામે જોતી રહેતી અને પછી રડવા લાગતી. હું હજુ પણ ગુસ્સે થઈને કહેતો કે તારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. તું મારી પત્ની બનવાને લાયક નથી. મેં તારી સાથે લગ્ન કરીને તારો ઉપકાર કર્યો છે, પણ તે મારું જીવન નર્ક બનાવી દીધું છે. તે મારા જીવનમાં બળજબરીથી પ્રવેશ કર્યો છે અને હવે તું બેસીને આંસુ વહાવી રહી છે. મમ્મીને પણ હંમેશા તેના વિશે ફરિયાદો રહેતી હતી. હું જ્યારે પણ ઘરે આવતો ત્યારે મમ્મી તેના વિશે ફરિયાદ કરતી બેસી જતી. તેની સામે મમ્મી તરફ જોવાની કે તેણીની કોઈ પણ વાતનો જવાબ આપવાની હિંમત નહોતી. મમ્મી હજી પણ તેનાથી ખુશ નહોતી અને પહેલાથી જ તેને ઘરના નોકરાણીની જેમ કામ કરતી જોઈ રહી હતી. તેને ખરાબ લાગતું હતું. તે મારી વાત પર ધ્યાન આપતી નહોતી. તેના બદલે તે મમ્મી અને બહેનોથી ડરતી હતી ને તે સેવા કરવી એ પોતાની ફરજ માનતી હતી. અને કદાચ હું પતિના અધિકારો ભૂલી ગયો હતો અથવા કદાચ મારામાં કંઈક ખામી હતી. હું ઘણીવાર તેને કહેતો હતો કે પોતાની જાત પર પણ ધ્યાન આપો, પરંતુ બીજી બાજુ મારા બેવડા ધોરણોની કોઈ સીમા નહોતી. હું તેની સામે આંગળી ચીંધતો અને ધમકીભર્યા સ્વરમાં કહેતો કે મારી માતા અને બહેનોને તમારી સામે કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. પરિણામે મેં તેને ટોકવાનું શરૂ કર્યું અને મારી પત્ની તરીકે રહેવાને બદલે તે મારા આદેશોનું પાલન કરવા લાગી, જેથી મારી માતા અને બહેનોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આજે જ્યારે હું દુકાનથી થાકીને પાછો આવતો ત્યારે મેં તેને ખાસ સૂચના આપી હતી કે તે ઘરે તૈયાર રહે. હું તેને ફરવા લઈ જઈશ. આનાથી તેનું હૃદય ખુશીથી ખીલી ઉઠ્યું. હું ઘણા દિવસોથી ઉદાસ હતો. તે ધીમે ધીમે પોતાની જાતને બદલી રહી હતી, પણ તે કંઈક એવું કરતી કે મારી બધી લાગણીઓ બગાડી નાખતી. આજે પણ એવું જ થયું. મેં અર્ચનાને તૈયાર રહેવા કહ્યું હતું, પણ ઘરે પહોંચતાની સાથે જ આખું ઘર ગડબડમાં હતું. અર્ચના રસોડામાં રસોઈ બનાવી રહી હતી. પૂછવા પર તેણે કહ્યું કે કોઈ તેની બહેનને મળવા આવી રહ્યું છે. મારો મૂડ ખૂબ જ ખરાબ હતો, પણ મારી માતાને કંઈ કહેવાને બદલે મેં અર્ચનાને મારા રૂમમાં બોલાવી અને જોરથી થપ્પડ મારી. મેં તેને પૂછ્યું કે તેણે મારા મેસેજનો જવાબ કેમ ન આપ્યો. જો તેણે મને પહેલાં કહ્યું હોત તો મને આટલું દુઃખ ન થાત. અર્ચના રડવા લાગી. તેણે મને કંઈ કહ્યું નહીં. તે બસ એ જ હાલતમાં કામ કરતી રહી. ઘરના કપડામાં તેના થાકેલા ચહેરા અને ગૂંચવાયેલા વાળ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. તે મિજબાનીની તૈયારી કરતી રહી. રાત પડી ગઈ અને તે એ જ કપડામાં હાજર હતી. રાત્રે જ્યારે તે મારા રૂમમાં આવી ત્યારે મેં તેને ફરીથી આ વાત કહી. મેં તેને થપ્પડ મારી અને કહ્યું કે તું ગંદી સ્ત્રી છે. તું ક્યારેય તારા પતિની સલાહનું પાલન કરી શકતી નથી. આ સાંભળીને તે રડવા લાગી. તેણે કહ્યું, કૃપા કરીને મારી વાત સાંભળ. મારી માતાએ મને કહ્યું હતું
કે જો હું આજે કોઈ ભૂલ કરીશ તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે, પણ મેં તેનો એક પણ શબ્દ સાંભળ્યો નહીં. આજે હું તેની સાથે સમય વિતાવવા માંગતો હતો, પણ તેમાંથી મસાલાની તીવ્ર ગંધ આવી રહી હતી, જે મારા નાકમાં બળતરા કરી રહી હતી. તે પરસેવાથી ભીંજાઈ ગઈ હતી અને તેની હાલત જોઈને મને વધુ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, આ સી હાલત તે પોતાની કરી રાખી છે. શું તને સમજાતું નથી કે મને સારા પોશાક પહેરેલી સ્ત્રી જોઈએ છે? મને કોઈ એવી વ્યક્તિની જરૂર છે જે મને શાંતિ આપી શકે, અને તમે 6 મહિનામાં મારી હાલત ખરાબ કરી દીધી છે. તમે મારા એક પણ શબ્દનો આદર કરી શકતા નથી. મારા ઘરમાંથી નીકળી જાઓ. મેં તેને રૂમમાંથી કાઢી મૂકી. મને તેના રડવાની કોઈ પરવાહ નહોતી. મેં તેની વાત પણ સાંભળી નહીં. જ્યારે તે પોતાના બચાવમાં કંઈ કહી રહી હતી કે માતાએ મને મારા રૂમમાં ન જવા માટે કડક કહ્યું હતું, તે રડતી રડતી આ કહેતી રહી. પણ હું એ પણ ભૂલી ગયો હતો કે તે અનાથ છે. ન તો તે માતા કે ન પિતા. બહેનો પોતપોતાના ઘરે પરણી ગઈ છે. આવી સ્થિતિમાં તે ક્યાં જશે? હું ફક્ત એ વાત પર જ મંત્રમુગ્ધ હતો કે આ છોકરી મારી ઈચ્છા સાથે સંમત થતી નથી. તે મારું મનોરંજન કરતી નથી. તે હંમેશા લસણ, આદુ અને તીવ્ર મસાલાની ગંધ લે છે. આ બધું જોઈને મારી માતા અને બહેનો પણ ચૂપ રહી અને મેં મારો રૂમ બંધ કરી દીધો. મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેને છૂટાછેડા આપ્યા નહીં, પણ તેને ઘર છોડી દેવાનો આદેશ આપ્યો. મને ખબર નથી કે રાત્રે કયા સમયે હું સૂઈ ગયો. બહાર ઘણા સમય સુધી અવાજ સંભળાતો રહ્યો, જે પછી શાંત થઈ ગયો. મેં ઉઠીને જોવાનું પણ વિચાર્યું નહીં. છેવટે તે મારી પત્ની હતી. તેની સાથે શું થયું હશે? બલકે હું પોતે જ જુલ્મી બની ગયો હતો. મેં તેને ત્રાસ આપ્યો હતો અને તેને ઘરમાંથી કાઢી મૂકી. હું તેને કેવી રીતે ટેકો આપી શકું અને જઈને જાણી શકું કે તે કેવું અનુભવી રહી છે? મારું હૃદય પથ્થર જેવું થઈ ગયું હતું. કદાચ એમાં મારી પણ ભૂલ ન હતી. મને ખબર નથી કે એ કોની ભૂલ હતી. મને આજ સુધી સમજાયું નથી. ઘણા સમય પછી અવાજ બંધ થયો અને પછી હું ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. સવારે જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવ્યો ત્યારે ટેબલ પર નાસ્તો પીરસવામાં આવ્યો અને મમ્મીએ હસીને મને ગળે લગાવ્યો. અભિનંદન, એ ચૂડેલ તારા જીવનમાંથી ગઈ છે. મેં એને તારા જીવનમાંથી કાઢી મૂકી છે. રાત્રે તે મારી સાથે વાત કરતી હતી. તે મારી બહેનોને સાથે ખૂબ જ અસંસ્કારી વર્તન કરતી હતી. મેં તેને અહીં ન રાખવી એ જ સારું માન્યું. મેં તેને છોડી દીધી છે. મેં તેને છૂટાછેડા આપ્યા નથી કે તે કોઈ સમસ્યાથી પીડાતી નહોતી. કદાચ હું મારી પોતાની સ્થિતિ સમજી શકતો ન હતો. તેથી જ મેં મારી માતાને જવાબ આપ્યો નહીં. નાસ્તો કર્યા પછી હું દુકાને ગયો. હું થોડા દિવસો સુધી ખૂબ જ પરેશાન હતો. હું ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહીં અને ધીમે ધીમે ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. સારું થયું કે મેં યોગ્ય સમયે મારો અભ્યાસ પૂર્ણ કર્યો. તેથી જ મને ઝડપથી નોકરી મળી ગઈ અને કોઈ મુશ્કેલી ન પડી. દુકાન બંધ હતી, પણ મને આશા હતી કે હું એક દિવસ ચોક્કસ દુકાન ફરી ખોલીશ. ત્યાં સુધી હું કામ કરીને બચી જઈશ. 1 મહિનામાં ધંધો કેવી રીતે ખતમ થઈ ગયો, આ બધું થઈ રહ્યું હતું ત્યારે હું કંઈ સમજી શક્યો નહીં. આ સમય દરમિયાન મેં મારી પત્ની તરફ એક ક્ષણ માટે પણ ધ્યાન આપ્યું નહીં. માતાએ મારા માટે નવો સંબંધ શોધવાનું શરૂ કર્યું, કારણ કે તે શરૂઆતથી જ અર્ચનાની વિરુદ્ધ હતી અને તેણે ક્યારેય તેને મારી પત્ની તરીકે સ્વીકારી ન હતી. તેથી જ મેં તેને મારા હૃદયમાંથી સંપૂર્ણપણે દૂર કરી દીધી. તે પણ તેના જીવનમાં આગળ વધવાનું વિચારવા લાગી. પછી એક સુંદર અને આધુનિક છોકરી ઓફિસમાં પ્રવેશી અને તેણે પહેલી નજરે જ મારું હૃદય જીતી લીધું. તે ખૂબ જ આધુનિક હતી. તે પોતાને સારી રીતે માવજત કરતી હતી. તેનો ચહેરો હંમેશા તાજગીભર્યો અને ખીલેલો દેખાતો હતો. થોડા મેકઅપ પણ તેને યુવાન દેખાતો હતો અને તે બધાના હૃદયની ધડકન બની ગઈ. હું પણ ખૂબ જ સુંદર દેખાતો હતો. તેથી મેં તેની સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો. એવું લાગતું હતું કે તે પણ મારી રાહ જોઈ રહી છે. પછી અમારો 2 મહિના સુધી ગાઢ સંબંધ રહ્યો. માતાને તે છોકરી ગમતી હતી, પણ કદાચ તે ઈચ્છતી ન હતી કે હું તેની સાથે લગ્ન કરું. પણ આ વખતે મેં ખૂબ સ્પષ્ટ કહ્યું કે જો હું લગ્ન કરીશ તો હું ફક્ત શિવાની સાથે જ લગ્ન કરીશ, બીજા કોઈ સાથે નહીં. અને આ રીતે મેં મારી આધુનિક ગર્લફ્રેન્ડ સાથે ખૂબ જ ધમાકેદાર રીતે લગ્ન કર્યા અને તેને મારા ઘરે લાવી. તે મારા ઘરમાં ખૂબ ખુશ હતી. જ્યારે હું સવારે ઉઠ્યો ત્યારે તેનો સુંદર ચહેરો મારી આંખો સામે હતો. તેનામાંથી હંમેશા હળવી સુગંધ આવતી હતી. લગ્નના પહેલા થોડા મહિના ખૂબ સારા ગયા, પણ પછી મમ્મી મારી પાસે આવી અને ફરિયાદ કરવા લાગી કે તમારી પત્ની કોઈ કામ કરતી નથી. મમ્મી આ બાબતે ખૂબ જ નારાજ હતી.
તે બિલકુલ સાચી હતી. તે મને ઘણીવાર કહેતી કે તમારી પત્ની દિવસના મોડે સુધી સૂઈ જાય છે અને પછી ઉઠીને પોતાનો નાસ્તો બનાવવાને બદલે તે તમારી બહેનને નાસ્તો બનાવવાનો આદેશ આપે છે. તે ન તો પોતાનું કામ કરે છે અને ન તો તેમને તમારા કામમાં મદદ કરે છે. આવી પત્નીનો શું ઉપયોગ? હું તેની સાથે ખૂબ જ સુંદર રાતો વિતાવી રહ્યો હતો. મેં મમ્મીને કહ્યું કે હવે હું તેને સમજાવીશ, પરંતુ વાસ્તવમાં મેં તેને હળવેથી કહ્યું કે તેણે ઘરના કામમાં પણ થોડો રસ લેવો જોઈએ. તે હંમેશા સારા પોશાક પહેરતી હતી, તે નવા કપડાં પહેરતી હતી અને તે મારા હૃદયને ખુશ કરતી. આ દરમિયાન હું મારી પહેલી પત્નીને બિલકુલ ભૂલી ગયો હતો. મેં મારી બીજી પત્નીને પણ કહ્યું નહોતું કે હું પહેલાં પરિણીત છું. તેની હાજરીમાં મારી જીભ બંધ થઈ ગઈ હતી, પરંતુ મારા પરિવારના સભ્યોએ મારા મનમાં ખૂબ જ તણાવ ભરી દીધો હતો. મારી બહેનના લગ્ન જીવન આવી રહ્યા હતા અને મારી માતાને 100 કાર્યો કરવાના હતા, પરંતુ મારી પત્નીએ પોતાનો નિત્યક્રમ બદલ્યો નહીં. તે મોડી રાત સુધી જાગતી અને પછી મારી બહેનોને આદેશ આપતી. તે સાંજ સુધી પોતાને તૈયાર કરતી અને પછી હું આવતાની સાથે જ મને ખુશ કરતી. તે મારી સાથે બેસીને વાતો કરતી, તે ભોજન પીરસતી હતી અને આમ સમય મોજ મસ્તી પસાર થતો હતો. પણ હવે મને આ ઝડપી જીવનથી હેરાન થવા લાગ્યું હતું, કારણ કે હું સવારે સમયસર ઓફિસ પહોંચી શકતો ન હતો. ક્યારેક મને નાસ્તો પણ મળતો ન હતો, કપડાં પણ ઇસ્ત્રી નહોતા થતા અને જો ધોયા પણ હોય તો પણ બરાબર ધોતા નહોતા. મારી પત્ની પાસે મારા કપડાં ધોવાનો સમય ન હોવાથી માતા ધોબીને કપડાં આપતી હતી. મેં ઘણીવાર માતાને નોકરાણી રાખવા કહ્યું, પણ તેણીએ ના પાડી દીધી અને કહ્યું કે નોકરાણી ઘરની વસ્તુઓ ચોરી કરે છે. હવે હું ખૂબ જ પરેશાન હતો. મારી અંદર પણ ગુસ્સો અને ચીડિયાપણું વધવા લાગ્યું હતું. મારી પત્ની પોતાનું પૂરું ધ્યાન પોતાની તરફ રાખતી હતી, પણ તેને મારા કામમાં રસ નહોતો. આજે પણ હું સવારે મોડો જાગી ગયો. હું ઉતાવળમાં ઓફિસ પહોંચ્યો. મને ખૂબ માથાનો દુખાવો થઈ રહ્યો હતો, કારણ કે મેં ચા પણ પીધી ન હતી. મારી પત્ની શાંતિથી સૂઈ રહી હતી. જ્યારે હું ઘરે પાછો ફર્યો અને મારી બહેનને ચા બનાવવા કહ્યું, ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી. મમ્મીએ પણ મારું બધું કામ કરવાનું બંધ કરી દીધું હતું. જ્યારે હું થાકીને મારા રૂમમાં ગયો, ત્યારે મારી પત્ની તૈયાર બેઠી હતી અને મારા તરફ હસતી હતી. મેં તેને કહ્યું કે જ્યારે મેં તેને ઘરના કામકાજમાં ધ્યાન આપવા કહ્યું, ત્યારે તેનો ચહેરો ફીકો પડી ગયો અને તેણે મારા પર અભદ્ર રીતે બૂમ પાડી અને કહ્યું, હું તમારી નોકરાણી નથી, હું તમારી પત્ની છું. હું જે ઈચ્છું તે કરીશ. મને પહેલેથી જ માથાનો દુખાવો હતો. પછી મેં ફરી એકવાર મારી માતાને ચા બનાવવા માટે વિનંતી કરી, પરંતુ તેણીના ઇનકારથી મારામાં આગ ભભૂકી ઉઠી અને મને તે વ્યક્તિ યાદ આવી જેણે મારી સેવા કરવામાં કોઈ કસર છોડી ન હતી. તે સમયે પણ હું ફક્ત મારા વિશે જ વિચારી રહ્યો હતો. હું મારી બીજી પત્નીને પણ છોડી શકતો ન હતો, કારણ કે તેના હાવભાવથી મને દુઃખ થયું હતું. તે જ ક્ષણે હું ઘર છોડી ગયો. મેં નીકળવાનું શરૂ કર્યું, કારણ કે મારા મનમાં એક અનોખો રસ્તો હતો. હું લગભગ 7-8 મહિનાથી મારી પહેલી પત્નીનો ચહેરો જોઈ શક્યો ન હતો. મેં તેના વિશે કોઈ માહિતી પણ લીધી ન હતી. મેં પૂછ્યું પણ ન હતું કે તે કેવી છે, તે શું કરી રહી છે, તે જીવિત છે કે નહીં. મેં તેના વિશે વિચાર્યું હતું. મારા મનમાં મને કહેવામાં આવ્યું હતું કે અર્ચનાને ઘરમાં નોકરાણી તરીકે રાખવી જોઈએ. હું તેને ઘરમાં નોકરાણી તરીકે રાખીશ અને બીજી પત્ની પાસેથી શાંતિ મેળવીશ. આ વિચાર આવતાની સાથે જ હું ખુશ થઈ ગયો અને કહ્યું કે હું અર્ચનાની માફી માંગીશ અને તેને પાછી લાવીશ, જેથી તે મારી બહેનોને અને મારી માતાનું કામ કરી શકે. આ રીતે પરિવારના સભ્યો પણ ખુશ રહેશે અને હું મારી બીજી પત્ની સાથે શાંતિથી રહીશ. મેં ટેક્સી લીધી અને તે સરનામે પહોંચ્યો, કારણ કે હું ખૂબ ડરી ગયો હતો અને હું આ રોજિંદા ઝઘડાથી કંટાળી ગયો હતો. હું ટૂંક સમયમાં એ જગ્યાએ પહોંચ્યો. ટેક્સી એક જગ્યાએ ઊભી રહેતા એક સુંદર અને ખૂબ જ મોંઘી કાર તે જગ્યાએ ઊભી રહી અને જ્યારે હોર્ન વાગ્યો ત્યારે હું એક બાજુ ખસી ગયો. પણ પછી મારી આંખો પહોળી થઈ ગઈ, કારણ કે કારમાંથી નીચે ઉતરતી સ્ત્રીએ મારી સાથે આંખોનો સંપર્ક કર્યો અને મને આઘાત લાગ્યો. એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ મારી પહેલી પત્ની હતી. એને આ હાલતમાં જોઈને મારી આંખો મારા અસ્તિત્વ પર વિશ્વાસ ન કરી શકી. મને લાગ્યું કે હું પત્ની નહીં લઈ જઈ શકું. એણે મને પણ જોઈ લીધો હતો. એ મારી સામે જોઈને હસી અને સુંદર સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. મને જોઈને એ પોતાની સાડીનો પલ્લું ગોઠવી મારી પાસે આવી અને મને આવકાર્યો. શું થયું? મને જોઈને તું ચોંકી ગયો? શું તને લાગે છે કે હું ક્યારેય સત્ય કહી શકીશ નહીં?
એનો અર્થ એ કે એને હજુ પણ એ વાત યાદ છે જેના કારણે મેં એને ઘરે કાઢી મૂકી હતી. તેની સ્ટાઇલ અને ઠાઠમાટ જોઈને મને નવાઈ લાગી. મને વિશ્વાસ જ નહોતો આવતો કે તે મારી પહેલી પત્ની હોઈ શકે છે. મને સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે થયું. અચાનક આ બધું કેવી રીતે બદલાઈ ગયું. જ્યારે હું કહેતો હતો કે મેં આવું કંઈ કર્યું નથી, આજે જ્યારે હું ફરીથી તમારી સામે મારો સંબંધ સ્થાપિત કરવા આવ્યો છું, ત્યારે તમે મને આશ્ચર્યચકિત કરી દીધો. મારા મોંમાંથી આ શબ્દો નીકળ્યા. તેણીએ મને હસતા હસતા કહ્યું, અંદર આવો, ચાલો અંદર બેસીને વાત કરીએ. તેણીના સ્વરમાં ચોક્કસ નરમાઈ હતી, પણ તેની આંખોમાં અપાર પીડા હતી. તે મને તેની નજીક લઈ જઈ રહી હતી. તે મને ભવ્ય ઘરની અંદર લઈ ગઈ. મેં પહેલાં પણ ઘર જોયું હતું. હરિપ્રસાદનું ઘર ખૂબ જ સાદું હતું, પણ આ ઘર જોઈને મારી આંખો ચોંકી ગઈ. આ બધું શું છે? શું તે આટલા જલ્દી લગ્ન કરી લીધા છે? શું તે કોઈ ધનવાન માણસને ફસાવી દીધો છે? તેણીએ મારી વાત ખૂબ ધીરજથી સાંભળી અને પછી હસતા હસતા મારી સામે જોયું. તે સ્મિતમાં ઘણું દુઃખ હતું. તેણીએ કહ્યું, આ બધું મારી મહેનતનું પરિણામ છે. તે મને ઘરમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો હતો અને પૂછ્યું પણ નહીં કે હું આવી સ્થિતિમાં કેમ છું. તે સ્થિતિનું કારણ તારી માતા અને બહેનોની ધમકીઓ હતી. તેણીએ મને ધમકી આપી હતી કે જો હું તેના ભાઈના દિલમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરીશ અથવા તેના દીકરાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરીશ તો તે મને મારી નાખશે. મારો જીવ બચાવવા માટે મેં તમારું અપમાન સહન કર્યું. મારી ઇજ્જત બચાવવા માટે મેં મારી જાતને નોકરાણી બનાવી. હું લાચાર હતી, પણ તે દિવસે હું મજબૂત બની ગઈ જ્યારે તે મારો હાથ પકડીને મને ઘરમાંથી કાઢી મૂકી અને કહ્યું કે આજથી મારો તારી સાથે કોઈ સંબંધ નથી. હું તારા જેવી નોકરાણી બની ગયેલી સ્ત્રીને મારા જીવનમાં વધુ કોઈ સ્થાન આપી શકું નહીં. તારામાંથી હંમેશા લસણ અને આદુની ગંધ આવે છે. તું પોતાને સજ્જ કરીને નોકરાણી બની જાય છે. તું મને રાખતો નથી. તું મને સાંત્વના આપતો નથી. તેણે પણ આ વાતો યાદ આવી અને તે પોતાના દુઃખમાં ખોવાઈ ગઈ. મેં તરત જ તેને અટકાવી અને કહ્યું કે હવે બધું સારું થઈ જશે. હું હવે પહેલાં જેવો નથી. તેણે મારી સામે જોયું અને હસવા લાગી. તેણે કહ્યું, આજે પણ તું સૌથી મોટો જૂઠો છે. તું જૂઠું બોલ્યો છે. તે ફરીથી લગ્ન કર્યા છે. મને આઘાત લાગ્યો. મારા બીજા લગ્ન વિશે ફક્ત મારા પરિવારના સભ્યો જ જાણતા હતા અને બીજું કોઈ નહીં. હું તમારી પત્નીને ઓળખું છું. તે એકદમ આધુનિક છે. તે તમારું મનોરંજન કરતી હશે. તે તમને સાંત્વના આપતી હશે અને હું પણ ઈચ્છું છું કે હવે તે તમારી હોય. એ વાત અલગ છે કે તમે અત્યાર સુધી તમારા બીજા લગ્ન મારાથી ગુપ્ત રાખ્યા હતા, પણ દરેક સત્ય બધાની સામે આવે છે. ગમે તે હોય, મારે તમને એક વિશ્વાસ પરત કરવો પડ્યો. મને આશા છે કે તમને વાંધો નહીં આવે. તેણીએ તેના પર્સમાંથી એક પરબીડિયું કાઢ્યું અને મારી તરફ લંબાવ્યું. હું ઈચ્છું છું કે તમે તમારા ઘરે ગયા પછી આ પરબીડિયું ખોલો, જેથી તમે સંતુષ્ટ થાઓ અને આ પછી મને મારો તૈયાર જવાબ જોઈએ છે. તેના શબ્દો સાંભળીને અને તેના સ્વરમાં નરમાઈ જોઈને મેં મારા મનમાં વિચાર્યું કે કદાચ તેણે મને માફ કરી દીધો છે. હવે તે મને ક્યારેય છોડશે નહીં. ગમે તે હોય, તેનું આરામદાયક અને વૈભવી જીવન જોઈને મારું મન લલચાયું અને મને પણ લાચાર થઈ. મારી સાથે મારા ઘરે આવ. એ જ તમારું સાચું સ્થાન છે. તમે મને આ પરબીડિયું કેમ આપી રહ્યા છો? મને ફક્ત તમારો સાથ જોઈએ છે. બીજી જ ક્ષણે બધું બદલાઈ ગયું. મારો ચહેરો લાલ થવા લાગ્યો. ફક્ત તેને જોઈને જ નહીં, પણ તેની અઢળક સંપત્તિ જોઈને મને મૂંઝવણ થઈ ગઈ કે હરિપ્રસાદ સાહેબે વારસદારો માટે કંઈ છોડી દીધું નથી ને તેમણે પોતાની પુત્રીના નામે કંઈ છોડી રાખ્યું નથી. તો પછી આ બધું કેવી રીતે શક્ય બન્યું? મારી પત્ની મારી માનસિક મૂંઝવણ સારી રીતે સમજી ગઈ. તેણીએ કહ્યું, હું તમને કહીશ કે આ બધું કેવી રીતે બન્યું. આ મારા પિતાએ છોડી દીધેલી મિલકત સિવાય મારી પોતાની મહેનતનું પરિણામ છે. મેં અહીં શહેરમાં 3-4 દુકાનો ખોલી છે અને તમારી બેવફાઈને હૃદય પર લેવાને બદલે મેં મારી જાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં મારી જાત પર સખત મહેનત કરી અને આજે જુઓ, મારી પાસે હજારો નોકરો છે જે મને અનુસરે છે. પરંતુ હવે હું તમારી પાસેથી ફક્ત એક જ વસ્તુ ઈચ્છું છું અને મને આશા છે કે તમે તેને ચોક્કસપણે પૂર્ણ કરશો. હું લોભી થઈ ગયો અને તેણીને ઝડપથી વિદાય આપી અને ઘરે પાછો આવ્યો, કારણ કે મારે મારી માતા અને બહેનોને કહેવું પડ્યું કે મારી પહેલી પત્ની હવે ખૂબ જ ધનવાન બની ગઈ છે. અમારા સારા દિવસો આવવાના છે અને હવે હું તેના સિવાય બીજી કોઈને મારા જીવનમાં રાખી શકતો નથી. ઘરે પહોંચીને મારી માતાને આખી વાત કહી.
કે તરત જ તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મારી બીજી પત્નીને પણ ખબર પડી કે મારા લગ્ન પહેલેથી થયા છે. તેણે મારી સાથે ખૂબ ઝઘડો કર્યો, પણ મેં તેની પરવાહ ન કરી અને તરત જ તેને છૂટાછેડા આપી દીધા. કારણ કે તેના પહેરવેશનો મને કોઈ ફાયદો થયો ન હતો. પણ મારા ઘરમાં એક વિચિત્ર ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. તે જતાની સાથે જ મેં તરત જ તે પરબીડિયું ખોલ્યું અને બીજી જ ક્ષણે મને લાગ્યું કે હું મોઢા પર પડી ગયો છું. તે પરબીડિયુંમાં છૂટાછેડાના કાગળો અને એક પત્ર હતો જેમાં લખ્યું હતું કે તમારી માતા અને બહેનોની સેવા કરવી એ તમારી ફરજ છે, પરંતુ આના બદલે તમારી પત્નીને ભૂલી જવું, તેની સાથે અનાદરપૂર્વક વર્તન કરવું, તેનું અપમાન કરવું એ એક મોટું પાપ છે. તમે આ પાપના દોષી છો અને તેની સજા એ છે કે તમે આ છૂટાછેડાના કાગળો પર સહી કરો, કારણ કે હવે હું કાયદેસર રીતે તમારાથી અલગ થઈ ગઈ છું. તમે સહી કરો કે ન કરો, મારી નજરમાં તમે હવે મારા પતિ નથી અને કોર્ટે પણ પોતાનો ચુકાદો આપી દીધો છે. હું જાણે થીજી ગયેલી હાલતમાં પડી ગયો હોઉં. મારી માતા અને બહેનો ચિંતિત હતી. ન તો મારી પહેલી પત્ની મારી સાથે રહી શકી અને ન તો હું મારી બીજી પત્નીને મારી સાથે રાખી શક્યો. મેં ધ્રુજતા હાથે છૂટાછેડાના કાગળો પર સહી કરી. તે કાગળો મોકલાવ્યાના થોડા દિવસો પછી મને ખબર પડી મારી પહેલી પત્ની હવે મારી પત્ની રહી નથી. તેના લગ્ન ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારમાં ગોઠવાઈ રહ્યા હતા અને તે ખૂબ ખુશ હતી. તેણે મને આમંત્રણ મોકલ્યું હતું, અથવા કદાચ તેણે આ આમંત્રણ કાર્ડ મોકલીને મારા મોઢા પર થપ્પડ મારી હતી. સમાચાર આવ્યા કે તેણીએ તેના લગ્ન ઘણા પૈસા ખર્ચ્યા હતા અને તે ખૂબ જ સુંદર દેખાતી હતી. પણ હું ડિપ્રેશનમાં હતો. હું મારી નોકરી છોડીને ઘરે બેઠો હતો. હું મારી બહેનો અને માતાની વાત સાંભળી રહ્યો હતો. ઘરનું વાતાવરણ એવું જ હતું, કડવાશ અને રોષથી ભરેલું. મારી માતાને લાગતું હતું કે બધો વાંક મારો છે, પણ મને લાગતું હતું કે મારી માતા અને બહેનોએ મને શાંત થવા દીધો નથી. કદાચ આ બધું એકમાત્ર દીકરા સાથે થઈ રહ્યું છે અને કદાચ મારી પોતાની સમજ પણ ક્યાંક ખોવાઈ ગઈ હતી. તેથી જ આજે મને પસ્તાવો થઈ રહ્યો છે. મારી બંને પત્નીઓ મને છોડીને ચાલી ગઈ છે. બધું પૂરું થઈ ગયું છે અને હવે મારી પાસે અફસોસ સિવાય કંઈ બચ્યું નથી. હું મારી માતા અને બહેનોના ટોણા રોજ સાંભળું છું. ઓફિસમાં નોકરી ગુમાવવાથી હું નોકરી શોધી રહ્યો છું. ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ઝઘડા એક સામાન્ય બાબત બની ગઈ છે. ધંધો પહેલેથી જ ઠપ થઈ ગયો હતો. હવે હું સમજી ગયો છું કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં. જો કોઈ તેને સહન કરી રહ્યું છે તો તે તેની મહાનતા છે, પરંતુ જો તેના હૃદયમાંથી નિશાસો નીકળે છે તો તે સીધો ઉપર જાય છે અને તેના પર અસર કરે છે અને વ્યક્તિને ખરાબ પરિસ્થિતિમાં મૂકી દે છે. મારી માતા, બહેનો અને હું નહીં, પણ મેં મારી પહેલી પત્ની સાથે આવું કર્યું. મેં સારું વર્તન કર્યું નહીં, એટલે જ આજે અમે ઘરે ઘરે ભટકીએ છીએ અને પોતાની જાત પર ગુસ્સે છીએ. આ થોડો સમય ચાલ્યું અને પછી મેં હિંમત ભેગી કરી. હવે ધંધો ચાલુ કરી રહ્યો છું, પણ પહેલાં જેવો કોઈ વિકાસ થયો નથી. અને એક રસ્તો છે જે મેં આજ સુધી કોઈને કહ્યું નથી. આ ધંધો ફરીથી શરૂ કરવામાં મારી પહેલી પત્નીની મદદ સામેલ હતી. મને આ સ્થિતિમાં જોઈને તેણે મને થોડા પૈસા આપ્યા, જેથી હું ઓછામાં ઓછું દિવસમાં 2 વાર ખાવાનું ખાઈ શકું. જીવન શરમથી ભરેલું છે, પરંતુ તેણે એક પાઠ પણ શીખવ્યો કે વ્યક્તિએ તેના સારા સમયને યાદ રાખવા જોઈએ. ખરાબ સમયમાં સારા અને સાચા સાથીનો સાથ મળે તે માટે વ્યક્તિએ ગર્વ ન કરવો જોઈએ. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો? કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને તેને બધા ઉપર સેટ કરો, જેથી તમને નવા વિડીયોઝની સૂચના તરત જ મળે. આભાર.